જય માતાજી, રામ રામ, સીતારામ. ગણેશ સ્વચ્છ છે એવા ગણેશ દાદા એવા ગણેશ સ્વચ્છ છે અમારે. જો કલરના અતિ સુંદર. આજે 7 મહિના થઈ ગઈ, 7 તારીખ છે ને એટલે એને 7 મહિનાની થઈ ગઈ. કારા ગુડાવની અને કારા ગુડાવની દઈ દે માં બે ઉભી બાંધીને રાખી. એના બીજા મહિનાની 7 તારીખે એનો જન્મ છે. એને બીજા મહિનાની 7 તારીખે જન્મ છે અમારે અતિ સુંદરનો. આજે હવે 7 તારીખની થાય. એના કે 7/2024 જન્મ છે અમારે અતિ સુંદરનો. અમારી છે આમ મોબાઈલમાં લખીને રાખ્યું 7/2024 અતિ સુંદરની જન્મ. મા લક્ષ્મી અમારે એવા ને આની મા હે લક્ષ્મી. જો આમાં ઘણું બધું કસકાણ હે ને એટલે આ રૂમ બધા ખાલી કરીએ અને ખાલી કરી નાખીએ. રેતી ક્યાંકથી મગાવીએ પછી હવે ધોરી રેતી ના જડે તો ભોગાવો કે દરિયાની કે તો કારી રેતી મેં કીધું નાખી દી. હું ઘોડી હેરાન થઈ જાય. જોઈ લે અમારે અતિ સુંદર સર્વિસ કરી જ નથી ને અમારા ભૈયા કાઢે. અમારે રેતી લીડ ને બધા મિક્સિંગ થઈ ગયા. હાવ રેતી બધા ભેરા થઈ ગયા અને 7 મહિનામાં કોઈ સર્વિસ કરી જ નથી. એવી ભડપી અમારી માતા એવી છે. એમ ભરાય અમારે સૌરાજ, એમ સૌરાજ ભરાય. આ એની માં લક્ષ્મી અતિ સુંદરની માં છે. જોઈ લ્યો બે ને ચાંદલા હરખા જ કોપી ટુ કોપી છે. જોઈ લ્યો બે ને પાછળના પગી સફેદ. અર્જુનભાઈ ઉભા આકોર તુફાન બાબુ ઉભા. એમાં તુફાનની માં છે. સૌરાષ્ટ્ર જો આમાં જ કામ આવે, બીજા કે એમાં તો કામ નહીં આવે. સૌરાષ્ટ્ર આમાં ક્યાં બાજરો ભરડાવો થાય. જોઈ લો અમારે નીકળ્યા આલિશાન બહાર. ક્યાંક આલિશાન નીકળ્યા પછી અમારે અભિજીત આજ કેટલા મહિનાનો થયો આપણે જોઈએ. તો આમાં અભિજીતનો રૂમ ખાલી થઈ ગયો. કાંઈ હજી દઉં આમાં છે ને આ ઓલું એને અભિજીતનો અમારે કેદી જન્મ છે ને એ બતાવીએ આપણે. અમે જોઈ લઈએ. અમે ક્યાંક છે મોબાઈલમાં એનું લખેલું. અભિજીત ક્યાં ગયા અમારે અભિજીત ભાઈ? એની માં અમારે લક્ષ્મી કદમ. આગળના બે પગ સફેદ હે. અભિજીત છે 19/1. એને 19/1 જન્મ હે. જો આમાં તારીખ અભિજીતની જન્મ તારીખ થયો. લક્ષ્મી કદમ એની માં છે. 19/1/2024 એટલે આજ પહેલા મહિનામાં એનો જન્મ હે. તો કેટલા મહિનાનો થયો છે? 19 તારીખે. આ 19 તારીખે 2 ને તો આજ 9 મહિના છે એટલે આ 19 તારીખે છે ને 8 મહિનાનો થાય. 8 ને 8 મહિનાનો થતો હોય ભાઈ. આમ બરોબર તો આપણે હિસાબ ના આવડે. જોઈ લે પટ્ટો બટો જોઈ લ્યો ભાઈ. હાલ માટી માટી કોઈ જ જમાડ્યો નથી. આવો બીકણ પીડ્યો પટ્ટો ને 2 પગ અભિજીત છે. એમ કાંઈ ઘટે નહીં. પણ આ રેતીઓ હે ને જોતા દરવાજા ને હાવ રૂમુન પથારી કરી નાખી. એવા ને રેતી ના જડી ને આ કાલ બધું આમાં હતું 1.5 ફૂટ. એ બધું કાઢ્યું. રેતી લીડ ને બધા મિક્સિંગ થઈ ગયા. જો પંખા વિહાર ફરતા હોય તો એ કસકાણ કરી નાખ્યા. 2 ભેરા રહ્યા ને એટલે હવે તો આને તો હે ને બંધ કરવો હતો હવવાનો. આને બંધ કરશું ને તો જ આ મેળ્યા આવશે. આપણા જ ભડકશે નહીં. આ અમારે જો આ પણ એમ જ કરતો. આ પણ આપણને બાજુ ન જવા દેતો. પછી દાવણ બંધ કર્યું ને માથે અલગ કર્યો ને પછી સરખો થયો. જો આમાં એવું જ છે. તો આપ કાઢી નાખશે. હવે છે ને આમાં એક રૂમમાં આમાં પૂરસવાને થોડોક કંઈક પાલો નાખીને અભિજીતને અલગ કરવો જ જોઈએ. આમાં જવા દેવાનો છે હવે.
એવું હે ભાઈ. જો અહીંયા અમે તુફાન ને આલિશાનના જોગાણ પીડ્યા. આ બધું કાઢી નાખે ને કસકાણા બારોબાર હજી તો બાંધીએ. હવે તો રેતી આવશે ને આમ બારોબાર રાખશું ને એટલે ઓછી બગડી એને ઓછી રેતી બગડશે. આ છે આપણને ઓફિસ. આમાં જો પંખો બંખો ફરે. પંખો રાખ્યો અહીં એસી બેસી કે ના હોય કંઈ આવી હોય ગામડાવાળાને ઓફિસ જોઈ લે. પાણીને માટલું રાખ્યું કોઈ આવે તો માટલામાં પાણી પીવી દો. તો આમ દેશી માટલો રાખ્યો. ચા પાણીને અહીં કાંઈ ન હોય ભાઈ. એને કે ચા પાણીને કાંઈ ન હોય. કોઈ ફોન કરો ને કામ હોય ને ભાઈ, કામ હોય જ ફોન કરજો. કોઈ વાવડ કાઢવા ફોન જ ન કરતા. એને વાવડ કાઢવા અમે હાજા નેરવા આવે ને હાજા નેરવા ન હોય તો હોસ્પિટલે જઈ આવીએ. એને હોસ્પિટલે અમે જઈ આવીએ. તમારે વાવડ કાઢે કે અમે ઘણા એવા ફોન કરે. અને કોઈ 12:30 થી 4 વાગ્યા સુધી ફોન જ ન કરતા. આપણે રિંગ બંધ કરીને સુઈ જઈએ. જેને કામ હોય ને ત્યાં જ ફોન કરજો ભાઈ. ત્યાં જ ફોન કરજો. હા એવાના 4 વાગ્યા પછી ને અત્યારે 12:30 સુધી. સવારમાં ભલે ને 5 વાગ્યામાં કરો હાલે. પણ આમ ટાઈમથી કરો તો સારું. આપણે ઉપાડતા ના રિંગ બંધ કરીને સુઈ જઈએ. અને એમાં હવે આગળના ઘણા બધા દેશનું હોય એ તમને બતાવીએ. આપણે અભિજીતને આશીર્વાદ દેજો. જબરજસ્ત ઘોડો થાય અને અતિ સુંદર. આજ પાકે 7 મહિનાની થાય. 7 તારીખ છે ને એટલે આજ 7 મહિનાની થાય. તો એને તો હજી 2 મહિના દોરાવશું. અમારે ઓલા 9 મહિના થાય. આ મહિનો પૂરો થાય ને એટલે એરને કે આ 19 તારીખ આવે ને તારે અભિજીતને 9 મહિના થાય. કારણ કે 19 દી હજી બાકી છે આમાં. કારણ કે પહેલા મહિનાની 19 એટલે 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 8 મહિના થયા. અને આ 1 તારીખ આવે તે 19 તારીખ આવે એટલે અભિજીતને 9 મહિના થાય. એટલે હવે એને ધવરાવવાનો બંધ કરવો પડશે. કારણ કે હવે જબરોય થઈ ગયો અને એ પાછો પાંહેરોય ન ચાલતો. એટલે ભડક મૂકી દે. તો હવે આપણને આગળની જરાક અપડેટ આપીએ તમને. પછી જો આપણને ડ્રેન માર્કમાં હે ભાઈ. એમાં ખરેખર કાં જેવું આમાં કોમ્પ્યુટરના કોઈ અનુભવ હોય ને તો એવા કંઈ ભણેલું નથી જોતા. ડ્રેન માર્ક વર્ક પ્રોગ્રામ CNC ઓપરેટર માટે SC. CNC ઓપરેટર એટલે કોમ્પ્યુટર આવડવું જોઈએ ભાઈ. અને દેશી ભાષામાં તમે બધાએ જોયું હોય ક્યાંય ઓલા રેડિયમની કંઈ નંબર પ્લેટ કે બનાવવા ગયો હોય કે અડધા, અથવા કોઈ 4 વ્હીલમાં ટ્રેક્ટરમાં ખટારામાં કે તમે ગયા હોય ને ખબર ઓલા રેડિયમ કટિંગ કરીને એમાં આખા ડેટા નાખી દે. એનો ડેટા નાખી દે ને એ કરવાનું હોય આમાં. આમાં બીજું કંઈ છે નહીં ભાઈ. આમાં 13 લાખ રૂપિયા બે ડ્રેન માર્કમાં. પણ જોરદાર છે આમ. એના કે વિઝા માટે હાઉસિંગ કોન્ટ્રાક્ટર વિઝા, એપોર્ટમેન્ટ વિઝા, સબમિશન વિઝા, ફી, વીમા, સહાય, એર ટિકિટ બધું આમાં આવી જાય. અને દસ્તાવેજ સાથે છે ને, દસ્તાવેજ સાથે એટલે દસ્તાવેજ એટલે હું આધાર કાર્ડ, પાન કાર્ડ ને લિવિંગ સર્ટી, મેરેજ સર્ટી. મેરેજ હોય તો અમુક ક્યાંક ભાઈ મેરેજ નથી તો મેરેજ ન હોય તો મેરેજ સર્ટી જોઈએ નહીં. અને પાસપોર્ટનું આગળ પાછળનું પાનું અને એક ફોટો 35, 45, 80 ફેસ દેખાય એવો સ્ટુડિયોવાળાને કહો એટલે પાડી દે. અને આમાં ગાજ એવું ભાઈ ડ્રેન માર્કમાં યરના કે એમાં ગાજ એવું છે 13 લાખ રૂપિયા ભરવાના. અને એમાં પગાર છે પહેલે મહિને 4000 હીરો આપશે અને બીજે મહિને 4500. ખાવું પીવું રહેવું બધું એની માથે. અને આમાં કાંઈ ટેક્સ નથી. કોઈ જાતનો આમાં ટેક્સ નથી ત્યાંનો. તમને ઉપરના રૂપિયા રોકડા આપી દે. આમાં તમને ખાતામાં કંઈક 1200 રૂપિયા આપે, બાકીના રૂપિયાઓ ઉપર રોકડા આપે. નકર ટેક્સ લાગે. એવાના કે નકર ત્યાં ટેક્સ લાગે. અને ડ્રેન માર્કમાં ખરેખર ગાજ એવું હોય. કોમ્પ્યુટર આવડતું હોય તો, ના આવડતું હોય તો ભણેલા હોય રાજકોટમાં નાના ક્રોસ કરાવે ને શીખાડે, શીખી જવાય. આ 4,32,000 રૂપિયા પગાર થાય. આમાં છે તમને દેખાય તો આપણે વાંચાય તો વાંચી લેજો. જો આમાં છે લખેલા. ઉલટું થાય આ બધું પણ આમાં તમે જોઈ લીધો. આપણે મોબાઈલ ઉલટો રાખીએ તો હવરું દેખાય તો
ત્યાં ખવરું લાગે તો આમ ઉલટું રાખીએ તો ખવરું દેખાય તો જો આમાં એવું છે ભાઈ, આમ તમે વાંચી લેજો. જો આમાં CNC એવું ઓપરેટર લખેલા આમ મોબાઈલ ગમે માળો રાખીએ ને તો ઉલટું જ દેખાય, કારણ કે આપણે સામેથી ઉતારીએ એટલે ને આમ પાછળથી હોય તો હું ન દેખાય, આપણે કંઈ બહુ અમે ટપ્પો ન પડે. પછી બીજું જર્મનીમાં હે, જર્મનીમાં જર્મન ફાર્મસમાં કામ કરવાનું, એમાં ટ્રક મિકેનિકલ, કૃષિ મિકેનિકલ જોઈએ, અને એમાં પગાર છે 36 હોયરો. એને કે 36 હોયરો એટલે 3,30,000, પણ એમાં કારીગર જોઈએ. અમારી ખેતીની જમીન પર વિવિધ ટ્રેક્ટર, બાયોગેસ સાધનો, તકનીકી સિસ્ટમ અને મશીનોનું નિરીક્ષણ, સમારકામ, જાળવણી અને સેવાના કામમાં બાહ્ય ટેકનિશિયન સપોર્ટર કરો. શુકલ હે એમાં 10 લાખ રૂપિયા જોઈએ, અને નોંધણી સમય એવા ને કે 10 લાખ, ઇન્ટરવ્યૂ પછી દસ્તાવેજ, આમાં 2 લાખ પહેલાં ભરવાના, અને પછી 3 લાખ રૂપિયા. બાકીની રકમ વિઝા અને એર ટિકિટ ને બધું આવી જાય ને આમાં બધીમાં 6-7 મહિના ગણીને તમારે હાલવાનું ભાઈ. એટલું હોય ને ત્યાં જ થાય ને. આમાં લેડીઝ જેન્ટ્સ ગમે એ હાલે, એને લેડીઝ જેન્ટ્સ ગમે એ હાલે ભાઈ. જવું હોય ને એને કે જેને જવું હોય ને એ બે હાલે. ચેલેન્જન છે એક દેશ, પણ એમાં કંઈ ગાજ એવું નથી, એમાં પગાર નથી. શું જવું, 1000 રૂપિયા પગાર, 1000 હીરો હોય, એમાં ન જવાય. આપણે ન જવા જેવું હોય ને એમ ના પાડીએ કે ન જવાય. પછી ઇંગ્લેન્ડની હે, આપણામાં ઇઝરાયેલી હે, પણ એમાં જવાય નહીં. જો આમાં લાતવિયા વર્ક પરમિટ છે, નોકરીની સ્થિતિ છે, પણ આમાંય ઘણો પગાર છે. કે લાતવિયામાં એમાં ટોટલ ચૂકવણી યોજના કિંમત છે 4,50,000. પહેલાં 1 લાખ રૂપિયા લેટર આપો, ઓફર લેટર આવે તાર, પહેલાં દસ્તાવેજ આવે તાર લાખ, ને બાકી વર્ક પરમિટ આવે તાર 1,50,000. આમાં કુલ કિંમત છે 4,50,000 લાતવિયામાં. અને આમાં કલાકના 8 હીરો હોય, વેલ્ડર જોઈએ આમાં, વેલ્ડર ને એવા બધા જોઈએ એવાના લાતવિયામાં. એટલે ભાઈ આ જવું હોય તો જાઓ. બાકી નોર્વે હે, એ નોર્વેમાં જમાવટ વાળું. હા ભાઈ, આપણે તો નોર્વે બધા જ પસંદ. આ ઘણા કહે 6 મહિનાની રાત હોય ને 6 મહિનાની દી, પણ એ તો અહીંયા લંડન હે ને, લંડનને બાજુમાં જ છે, એટલે લંડન હે એવું જ છે આ. નોર્વે વર્ક પરમિટ, જોબ કેટેગરી, ફિશ ફેક્ટરીમાં ઓના કામદાર એટલે માછલા પકડવાવાળા, ઓઇલ ડેપો એટલે પેટ્રોલ પંપ, વેરહાઉસ એટલે ગોડાઉનમાં બધો ઝીણો મોટો માલ આવે ને એ પેકિંગ કરવાનો, એ ઉતારવાનું, ભરવાનું, પેકિંગ કરવાનું, સાફસૂફ કરવાનું, એ વેરહાઉસ. એ નોર્વેમાં હે ને એમાં 10 લાખ રૂપિયા. અને ટ્રક ડ્રાઈવરો જોઈએ ભાઈ, એમાંય 3,000 હીરો પગાર. આમાં આપણે હાલીએ, આમાં ગમે અભણ એને અભણ લેડીઝ જેન્ટ્સ ગમે હાલે. 23 વર્ષથી ઉંમર છે 45 વર્ષ, અને પગાર 3,000 હીરો. 3,000 હીરો એટલે આપણા 2,88,000 જેવા થાય. એમાં થોડા ઘણા વધઘટ થતા હોય. અને 1 વર્ષની વિઝા, 1 વર્ષ પછી ત્યાં રિન્યુ થઈ જાય, અને તમને 5 વર્ષે નાગરિકતા આપી દે. પછી જો એમાં રહેઠાણ કંપની દ્વારા આપવામાં આવે છે, ખોરાક કંપની દ્વારા આપવામાં આવે છે, પરિવહન કંપની દ્વારા પ્રદાન કરવામાં આવે છે. આમાં બધું કંપની આપે. તમારે એમ કુલ કિંમત રૂપિયા છે 10 લાખ ભરવાના, દસ્તાવેજો સાથે 1,500 હીરો એટલે 1.5 લાખ. વર્ક પરમિટ આવે ત્યારે 2,000 હીરો એટલે 2 લાખ. વિઝા ગ્રાન્ટ પછી 4,50,000 રૂપિયા. અને આમાંય ટાઈમ તો એટલો જ લાગે ભાઈ, 6-7 મહિના જ. આપણે 3-4 મહિના કહીએ, આપણે 6-7 મહિના જ ગણીને હાલવાનું. આપણું નામ છે રામભાઈ સિસોદિયા, ગામ ગુણવદર, તાલુકો જિલ્લો પોરબંદર, અને ગાયુવાળા અને ઘોડાવાળા. અને મોબાઈલ નંબર છે 98-252-053-89. એવાના કે 053-89. કોઈને જવું હોય તો ભાઈ ફોન કરજો. ને આ ગા જેવું ખરેખર એવાના કે આ નોર્વેમાં ગા જેવું, એમાં 20-25 જણા થઈ ગયા, અને હજી ઘટે ને. આ 10 તારીખ સુધી ચાલુ રહેવાનું હોય. જેને જવું હોય ને એ ઝડપ કરજો, બાકી પછી કહેતા નહીં. પછી આના 20 લાખ આપો ને 10 લાખના, તોય પણ નોર્વેમાં હોય નહીં કાંઈ. એવાના કે આપણી પાસે હોય નહીં. એટલે ભાઈ જો કોઈને જવું હોય તો ઝડપ કરજો, એને કે ઝડપ કરજો. અને આપણી મારા 11 દેહમાં હે.
એવાના આપણે મારા જવું હોય કોઈને તો લંડન છે, ઇઝરાયલી છે, એવું કંઈ નથી કે નહીં એમ. પછી નેધરલેન્ડ છે, પછી ઓસ્ટ્રિયા છે. ઓસ્ટ્રિયામાં રજિસ્ટર સમયે પેમેન્ટ 2 લાખ રૂપિયા આપવાનું, વિઝા પછી બાકીનું પેમેન્ટ. આમાં 4 થી 7 મહિના લાગે સુરક્ષા હેતુ માટે. એવારના આ નેધરલેન્ડમાં 13 લાખ છે અને આમાં 12 લાખ છે. નેધરલેન્ડમાં શું કામ છે એ કરીએ તમને કહીએ ને. આ બેયમાં 2 લાખ જ પહેલાં ભરવાના, બાકીના રૂપિયા જે હોય ને એ પછી. આમ નેધરલેન્ડમાં પ્રોડક્શન મેનેજરની પોસ્ટ જોઈએ પુરુષ ને મહિલા બને. આમાં પગાર આ નેધરલેન્ડ જ છે. ઓલું પણ CNC ઓપરેટર નેધરલેન્ડ છે, એમાં 4,32,000 છે. આમાં 3,32,000 પગાર, 12,000 પગાર છે. કારણ કે ત્યાંના 32 હીરો છે નેધરલેન્ડમાં. અને નેધરલેન્ડનું ઇન્ટરવ્યૂ પણ છે ઈવારના 8 તારીખે છે, રવિવારના. કોઈને જવું હોય તો એમાં ઝડપ કરજો. અને નેધરલેન્ડમાં ભાઈ ગા જેવું 3,12,000 થી 3,18,000 પગાર છે. અને ના ઓસ્ટ્રિયામાં, હા ઓસ્ટ્રિયા નેધરલેન્ડ બેયમાં. નેધરલેન્ડમાં છે 13 લાખ 14 લાખ રૂપિયા ભરવાના અને ઓસ્ટ્રિયામાં 12 લાખ છે. અને 2 લાખ જ પહેલાં ભરવાના, બાકી 10 લાખ વિઝા એગ્રીમેન્ટ આ તે બધું આવી જાય ને એ પાસે. અને કોઈને લોન કરાવવી હોય ને, જમીન હોય ને લોન કરાવવી હોય તોય ભાઈ આપણને ફોન કરજો. આપણે અહીંયા અમારે પોરબંદર જિલ્લા પૂરતી લોન થઈ જાય. મકાન જોઈએ અથવા તો જમીન જોઈએ ખેતીની, એની માટે લોન આપે. અમારે અહીંયા 2 છે, બગવદર છે એની શાખા અને બીજી શાખા મ્યાણી. ને કેનેડા વર્ક પરમિટ છે. કોઈને જવું હોય ને તો ત્યાં પણ 3,60,000 રૂપિયા પગાર છે. કેટલો? 3,60,000 છે કેનેડા જવું હોય તો. એમાં રૂપિયા 19,50,000 રૂપિયા જોઈએ ભાઈ. અને એ ત્યાંના કલાકના પગાર છે CAD 25 કલાકના, એટલે 3,60,000 થાય. એમાં 30% ટેક્સ લાગે. પછી ખાવા પીવાનું, રહેવાનું, જમવાનું ને એ બધું આપે. જોવા માટે છે. એક વિઝા 1 વર્ષ માટે વિઝા, ને બીજા વર્ષે પછી લંબાવવાની જરૂર હોય ત્યાં 2 વર્ષ નાગરિકતા આપી દે કેનેડામાં ભાઈ. એમાંય 7-8 જણા થયા કેનેડામાં, તો જાજા નથી થયા, રૂપિયા ઘણા ભરવાના હોય એટલે. એવા 7-8 જણા થયા ને. બાકી તો રોમાનિયા હે, રોમાનિયામાં જવાય ને, એમાં કંઈ પગાર નથી. ત્યાં 21 થી 45 વર્ષ હે. અને રોમાનિયામાં તો 5,50,000 રૂપિયા હે ટોટલ. અને પગારી 55,000 હે. તો આમાં કંઈ જવાય નહીં. આમાં 55,000માં શું જવું આપણે? અહીં ગણક તો 50,000 તો કમાઈ લઈએ, 25,000. અહીં 25 જડતા હોય તો ત્યાં 50 લેવા ન જાય. સ્લોવાકિયા કાર ફેક્ટરીમાં હે. પછી કાર પાર્ટ્સ એમ્બેસલી વર્કર, પગાર 5 યુરો પ્રતિ કલાક, ઉંમર 18 થી 50 વર્ષ, સમય 8 કલાક કામ કરવાનું રોજનું, ઓવરટાઈમ મળશે. કામના દિવસો સોમથી શુક્ર, મેડિકલ, રહેવા, ટ્રાન્સપોર્ટની કંપની, જમવાનું જાતે કરવાનું રહેશે. આમાં 4,50,000 રૂપિયા છે ટોટલ. કોઈ મારા પૈસા ન હોય ને ઓછા હોય તો આમાં જવાય. એમ તો આમાં જવાય. આમાં બહુ પગાર નથી, 1,00,000 રૂપિયા સ્લોવાકિયામાં જડે ફેક્ટરી કામમાં, જાજા ન જડે. આમાં કલાકના હીરો પછી તો 5 રૂપિયા છે, એટલે તો કેટલા થતા હોય તમે હિસાબ કરી લીજો. જવું હોય તો આપણા મોબાઈલ નંબર લખી લીજો. ને 12 થી 4 વાગ્યા સુધી કોઈ ફોન જ ન કરતા. અને વાવડ કાઢવાવાળા તો મૂર ન કરતા. અમે હાજા નરવ્યા છે. ઘણા કે આમ તમારા વિડીયા જોઈએ. આ અમે ખાલી આ બધા વિદેશ જવું હોય ને એવા હાટું જ નંબર આપીએ. હા, તમને વાવડ કાઢવા નથી દેતા. માંદા હાજા હોય ને દવાખાને જઈએ અમારે ભાઈ. અમારે મેરા અહીં બધું છે. 2 4 વ્હીલ હે, મોટરસાઇકલ હોય, એ કંઈ ન હોય તો ગાડું હોય એ લઈને વયા જાય. બળદું એ ન હોય તો ઘોડા હે, ઘોડા લઈને વયા જાય. મેવરત હોય તો ઘોડા અમારે 3-3 ફૂટ પાણી હોય, 5-5 ફૂટ હોય ને તોય ઘોડા વયા જાય. એટલે અમારે આ કંઈ તકલીફ નથી. તમે કોઈ ફોન ન કરતા એટલે તમારો આભાર. કામ હોય ને એ જ ફોન કરજો, ને જવું હોય ને એ જ કરજો. રોગા PDS તો કોઈ મોકલતા જ નહીં. જય માતાજી.